में पीपी सवानी ग्रुप के अनोखे विवाह समारोह को एलडी की जानकारी देते हुए प्रेस कॉन्फ्रेंस, जिसमें पिता का प्यार मिलता है। सादर ये बताना है कि सूरत का पीपी सवानी ग्रुप शिक्षा, स्वास्थ्य और समाज कल्याण के क्षेत्र में कई धार्मिक सेवाएं करता आ रहा है। आज तक पीपी सवानी परिवार ने सैकड़ों बेटियों का कन्यादान किया है, जिन्होंने अपने पिता का साया खो दिया है। इसी परंपरा को जारी रखते हुए इस साल 20 और 21 दिसंबर 2025 शनिवार और रविवार को कोएलडी से जुड़ी सभी बेटियों का कन्यादान किया जाएगा। विवाह समारोह के अलग अलग मौकों की जानकारी देने के लिए एक प्रेस कॉन्फ्रेंस आयोजित की गई थी। रिपोर्टर जयू टांग। ताज़ा खबर देखने के लिए देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत। બચાવવાનું જેમણે ભગીરથ કામ કર્યું છે, એક એક વ્યક્તિએ 7-7 જિંદગીઓ બચાવી છે, કેવી બહેનોને 21 તારીખે આપણે દીપ પ્રાગટ્યમાં લીધા છે। સમારોહના મહેમાન તરીકે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને 23 દીકરી અને જમાઈના લગ્ન ગારિયાધાર તાલુકામાં મેકડા ગામ મુકામે 2 નવેમ્બરે સંપૂર્ણ અમે કર્યા છે। અમરેલી જિલ્લામાં રહેતી અને ભાવનગર જિલ્લામાં રહેતી દીકરીઓને મોટો ખર્ચો એ લાગતો હતો કે એ લોકો સુરત સુધી આવે, મહેમાનોને લાવે, મહેમાનોને લાવવાના પૈસા પણ એમને ચૂકવવા પડે। ત્યારે અમે આ વર્ષે એવું આયોજન કે જે તુલસી વિવાહનો દિવસ હોય તો મેં ત્યાં એક સંજીવભાઈ અને દીપકભાઈ મેં કીધું તમે તુલસી વિવાહ કરો, ભગવાનના લગ્ન કરો, દર વર્ષે ભગવાનના લગ્ન કરો, તો ધર્મની સાથે સાથે તમે સામાજિક કાર્યને પણ વળી લો। કદાચ આ રિવાજ દેશમાં આપણામાં ચાલુ થાય તો એ ખર્ચાની સાથે સાથે દીકરીઓના પણ લગ્ન થાય। ત્યારે તુલસી વિવાહના દિવસે જ્યાંથી જાન જવાની હતી તે ગામમાંથી 11 દીકરીઓને જ્યાં પહોંચવાની હતી એ ગામમાં 11 દીકરીઓ, પણ ટોટલ 23 દીકરીઓ, 22 નહીં પણ 23 દીકરીઓ થઈ અને 23 દીકરીઓના લગ્ન તુલસી વિવાહના દિવસે અમે ભાવનગર જિલ્લામાંથી આવતી દીકરીઓ અને અમરેલી જિલ્લામાંથી આવતી દીકરીઓના લગ્ન ખૂબ જ ધૂમધામથી ત્યાં પૂરા કર્યા। સુરતમાં 111 દીકરીઓ, એ 111 દીકરીઓ પૈકી મહેસાણાથી લઈને મુંબઈ સુધીની આ દીકરીઓ છે। એમાં 38 કે 39 કાસ્ટની દીકરીઓ છે અને તેમના લગ્ન અહીંયા પૂરા થાય। અમે તમામ દીકરી અને જમાઈના અમારો એક અત્યાર સુધીમાં પરણાવેલી એક દીકરી, જૂની દીકરી, એમને એક 3 વર્ષનું બાળક અને એમને થેલેસેમિયાની અસર આવી। દીકરી અને જમાઈ બંને થેલેસેમિયા માઇનર હતા, એના બાળકમાં પણ થેલેસેમિયા આવ્યું। દર 15-20 દિવસે લોહી ચડાવવું અને એ વાત જ્યારે અમને ખબર પડી અને એક હીરા ઘસવાવાળા અમારા જમાઈ આ ખર્ચાને પહોંચી ન શકે એના માટે અમારી આવનાર ભાવિ પેઢી માટે અમે એક એવો ડિસિઝન લેવામાં આવ્યું છે કે આ વખતના તમામ દીકરીઓને, તમામ જમાઈના અમે મેડિકલ ચેકઅપ કર્યા, બધાના બ્લડ લીધા અને એમને થેલેસેમિયા માઇનર નથી એવું સાબિત, એવું નક્કી થયા પછી, રિપોર્ટ આવ્યા પછી એમને અમે આમાં સંમતિ આપી। એટલે અમે દાવા સાથે કહી શકીએ કે 133 જમાઈમાંથી આવનાર પેઢીમાં કોઈ પણ બાળક થેલેસેમિયા યુક્ત જન્મશે નહીં અને આ થેલેસેમિયા ટેસ્ટ આપણા ગુજરાતના તમામ સમૂહ લગ્નોમાં કરવામાં આવે તેવી હું આપ સર્વના માધ્યમથી તમામ લોકોને એક નમ્ર વિનંતી પણ કરું છું। દ્વારા આયોજિત કોએલડી લગ્નોત્સવ સતત 18મું વર્ષ અને આ લગ્નોત્સવની અંદર ઘણા બધા રાજકીય મહાનુભાવો, ગુજરાત રાજ્યના પદ્મશ્રીઓ, 3 એવી દીકરીઓ, વિશેષમાં જે સારી સાસુમાં છે એવા 15 સાસુમાં અને જીવનદીપ ઓર્ગન ફાઉન્ડેશન દ્વારા જે ઓર્ગન ડોનેશન થયેલા છે એ પૈકી જેમણે એમના પતિનું ઓર્ગન ડોનેશન આપવા માટેની સંમતિ એમની પત્ની હોય કે એમની દીકરી હોય આપી છે એવી બહેનોના હાથે અને બહેનોની ઉપસ્થિતિમાં આ લગ્નોત્સવનું આયોજન થશે। 13 ડિસેમ્બરે સંગીત સંધ્યાનો કાર્યક્રમ પૂરો થયો। આવતીકાલે 18મી તારીખે મહેંદી રસમનો પ્રસંગ છે। આ પ્રસંગે સુરત શહેરના આઈપીએસ 9 જેટલી બહેનો, આઈએસ શાલિનીબેન અગ્રવાલ, શિવાનીબેન ગોયલ સહિત બહેનો પણ લગ્ન પ્રસંગમાં મહેમાન તરીકે હાજરી આપવાના છે। આ લગ્નોત્સવની અંદર 133 દીકરીઓના લગ્ન છે, પૈકી 90 દીકરીઓ તો એવી છે
કે જેને પપ્પા તો નથી, સાથે સાથે ભાઈ અને મમ્મી પણ નથી, દાદા દાદી, મામા મામી, નાના નાની સાથે મોટી થયેલી આ દીકરીઓ છે. આ લગ્નોત્સવની અંદર 39 જેટલી જ્ઞાતિઓ, હિન્દુ, મુસ્લિમ અને ક્રિશ્ચિયન દીકરીઓ આ લગ્નોત્સવમાં જોડાશે. આ લગ્નોત્સવની અંદર લગ્નોત્સવ પૂર્ણ થયા બાદ દરેક દીકરીઓને 12 દિવસની કુલુ મનાલી અને એમના મમ્મી અને એમના સાસુઓને 6 દિવસની ચારધામની જાત્રા અને મુસ્લિમ દીકરીને અને જમાઈને ઉમરાની જાત્રા કરવા માટે કેપી ગ્રુપના ફારૂકભાઈ પટેલ પણ અમારી સાથે જોડાયેલા છે.